નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, પ્રાથમિક શાળાઓ એટલે કે ડીપીઈઓ કચેરી અંદર આવતી શાળાઓ અને માધ્યમિક શાળાઓ એટલે કે ડીઈઓ કચેરી અંતર્ગત આવતી શાળાઓ પાસે તાત્કાલિક માહિતી માંગવામાં આવી છે। આ માહિતી સોશિયલ મીડિયાને લઈને છે કે શાળાઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવે છે। જો ધરાવતી હોય તો તેમની લિંક્સ કઈ છે, તો કઈ કઈ માહિતી તાત્કાલિક માંગવામાં આવી તેના વિશે જ આપણે ચર્ચા કરશું। તો વિડીયો પૂરો જોજો, જેથી તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, આજે પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ પાસે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ માંગવામાં આવેલા હતા। તેમાં તેઓ એક પત્રક સાથે તેમાં ફિલ કરવા કહેવામાં આવ્યું હતું। તો તે પત્રકનો નમૂનો તમારી સામે આવી રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ સિરિયલ નંબર છે, સ્કૂલ આઈડી, ડિસ્ટ્રિક્ટ, બ્લોક એન્ડ ક્લસ્ટર અને શાળાનું નામ આપવામાં આવેલું છે। સ્કૂલની કેટેગરી છે મેનેજમેન્ટ છે અને ત્યાં સુધીનું છે તે ફિલ કરવાનું ન હતું, તે લોકોએ ઓલરેડી ફિલ કરીને આપેલું હતું। હવે આના પછીની જે પણ માહિતી છે એ શાળા કક્ષાએ પૂરવાની થતી હતી। તેમાં શાળા ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે તેની માહિતીનું કોલમ, ત્યારબાદ ટ્વિટર, ફેસબુક કે યુટ્યુબ હેન્ડલનું નામ એટલે કે આપણી જે શાળા છે તેનું નામ તેમાં લખવાનું હતું, જે નામે આપણે જે ટ્વિટર, ફેસબુક કે યુટ્યુબનું હેન્ડલ બનાવેલું છે। ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ નેમ આપવામાં આવેલું છે। ત્યારબાદનું કોલમ છે એ ખાલી રાખવાનું કહેવામાં આવ્યું હતું। ટ્વિટર એકાઉન્ટ લિંક, જે ટ્વિટરના શાળાનો જે લિંક છે, જે પ્રોફાઇલ છે તેની લિંક ત્યાં શેર કરવાની હતી। ત્યારબાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તેમની લિંક એડ કરવાની હતી। ત્યારબાદ ઈમેલ આઈડી, યુઝર ઇન સોશિયલ મીડિયા એકાઉન્ટ એટલે કે સોશિયલ મીડિયા કયા એકાઉન્ટથી બનાવવામાં આવેલું છે તે ઈમેલ આઈડી છે એટલે કે ત્યાં ઈમેલ આઈડી લખવાનું હતું। ત્યારબાદ મોબાઈલ નંબર કે જે વ્યક્તિ આ હેન્ડલ કરી રહ્યા છે એકાઉન્ટ, એના મોબાઈલ નંબર, તેમનું નામ અને સ્ટેટસમાં એક્ટિવ છે એકાઉન્ટ્સ કે નહીં તેની વિગત આપવાની હતી। તો મિત્રો, આ જે વિગત હતી એ ડીપીઈઓ કચેરી અંદર આવતી જેટલી સ્કૂલ છે તેમના માટે અને ડીઈઓ કચેરી અંદર આવતી જે પણ સ્કૂલ છે તેમની વિગત છે તે ત્યાં આપવામાં આવેલી છે, તે તમે જોઈ શકો છો। તો આટલી વિગત ત્યાં આપણે આપવાની થતી હતી। અમુક જિલ્લાઓમાં આ માહિતી થોડા સમય પહેલા જ માંગી લીધી છે, જેમ કે ગીર સોમનાથ જિલ્લો છે તેમાં અમુક સમય પહેલા જ આ માહિતી ફિલ કરવા આપી દીધું હતું અને જુનાગઢ જિલ્લામાં અત્યારે ફિલ કરવાનું આવી ગયું છે। હવે આ જે માહિતી છે એ આપણે એડ કરવાની થશે। તો મિત્રો, જે પણ શિક્ષક મિત્રો છે તેમણે શાળાનું યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુકમાં પેજ અથવા તો એકાઉન્ટ ને ટ્વિટરમાં જે એકાઉન્ટ બનાવેલું છે તેની લિંક અહીંયા શેર કરવાની હતી। મને ખબર છે કે આ ક્યારેક ને ક્યારેક તો આવશે, એટલે યુટ્યુબ ચેનલ તો આપણે વર્ષોથી બનાવેલી છે અને તે યુટ્યુબ ચેનલની લિંક પણ આમાં શેર કરી। તો મિત્રો, આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો। વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।